પવિત્ર શ્રાવણ માસના અંતિમ 2 દિવસો બાકી છે। પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો સિદ્ધનાથ દાદાના દર્શન કરે છે। સિદ્ધનાથમાં ભગવાન મહાદેવ સ્વયંભૂ પ્રકટ થયા હતા। ગુજરાતનું એકમાત્ર ખંડિત શિવલિંગની પૂજા થાય છે। વર્ષો પહેલા મુગલ લૂંટારાઓ દ્વારા શિવલિંગને ખંડિત કરી સોનું લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। શિવલિંગમાંથી મોટા ભમરાઓ નીકળી તમામ લૂંટારુઓને ભગાડી દીધા હતા। ત્યારબાદ જે જગ્યાએથી શિવલિંગ ખંડિત થયું હતું તેમાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા હતા અને વર્ષોથી શિવલિંગની અંદર અખંડ ગંગાજળ રહે છે। વર્ષોથી શિવલિંગ સાથે શિવભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે। ભક્તોને શિવલિંગના ગંગાજળનો પ્રસાદ પણ આપવામાં આવે છે। મારું નામ કીર્તન ગોસ્વામી છે। આપણે સિદ્ધનાથ મહાદેવના પૂજારી છીએ। સિદ્ધનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમિયાન લાખોની ભીડોમાં ભક્તો ઉમટી પડે છે મહાદેવના દર્શન કરવા। તથા રવિ અને સોમવારે લોકો લાખો અને 2 લાખની સંખ્યામાં 200 કિલોમીટર દૂરથી ચાલતા દર્શન કરવા ઉપડે છે। એ આપણા શિવલિંગનું મહત્વ એ છે કે વર્ષો પહેલા મુગલ રાજમાં કેટલા 200-300 લૂંટારાઓએ આ શિવલિંગ પર હુમલો કર્યો હતો। તે ઉપરાંત શિવલિંગ પર ઘણા ઘા કર્યા હતા। આ હુમલો રોકવા માટે મહાદેવ દાદાના ચમત્કારથી અંદરથી લાખો સંખ્યામાં ભમરા નીકળ્યા। એ ભમરામાં ઘણા આજે લૂંટેરા હતો એ લોકો ઘાયલ થયા અને ઈજાગ્રસ્ત થયા। એમ કરીને એ લોકોને ભગાવ્યા। હવે ખંડિત શિવલિંગની પૂજા ન થાય એ માટે આપણે 11ના સમયે અંદરથી ગુપ્ત ગંગા વહી। ગુપ્ત ગંગા એટલે આપણા સિદ્ધનાથના આજુબાજુ 10 કિલોમીટરના રેડિયસમાં ખારા પાણીના તળાવ છે, પરંતુ અંદરથી જ એક મધ જેવું મીઠું પાણી નીકળે છે। એનો લાભ લેવા માટે લોકો 200 કિલોમીટર દૂરથી ચાલતા આવે છે અને શિવલિંગનો દર્શન કરે છે અને લાભ લે છે। શ્રાવણ માસ દરમિયાન દર રવિવાર અને સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે। આજે શ્રી કેદારનાથ ધામનો શણગાર કરવામાં આવ્યો છે, જે તમે જોઈ જ શકો છો અંદર જઈને। તે માટે હવે કેદારનાથ ભગવાનના દર્શન 2 દિવસ માટે રાખવામાં આવશે, ત્યારથી શ્રાવણ માસ અંત થશે।